સુરેન્દ્રનગરમાં પ્રથમવાર તાજિયા જુલુસમાં ડીજે પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। તાજિયામાં ડીજેનો ઉપયોગ ન કરવા માટે આયોજકોએ ખાતરી આપી છે। આ અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા તાજિયાના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી, જેમાં ઉશ્કેરણીજનક પ્રવચન અને હરકત ન કરવા માટે આયોજકોને આદેશ કરાયા છે। તાજિયામાં કોઈ પ્રકારના હથિયારનો ઉપયોગ ન કરવા માટે પણ કડક સૂચના અપાઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં 66 સ્થળો પર તાજિયાનું આયોજન કરવામાં આવ્યું છે। आज रोज जिल्लाना डीटीसी पोलीस हेडक्वार्टर खाते माननीय एसपी साहेब श्रीની અધ્યક્ષતામાં પણ શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવેલી હતી અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના જેટલા પણ તાજિયા જુલુસના આયોજકો છે તેમને બોલાવવામાં આવેલા હતા અને સાહેબશ્રી દ્વારા સૂચનાઓ આપવામાં આવેલી હતી। આયોજકો દ્વારા પણ સાહેબશ્રીની સૂચનાઓનું પાલન થશે તે પ્રમાણેની ખાતરી આપવામાં આવેલી હતી। તો આ સાથે તાજિયા દરમિયાન ગેરકાયદે પ્રવૃત્તિ કરાશે, જાહેરમાં કાર્યવાહી કરવા પણ સુરેન્દ્રનગર એસપીએ આદેશ આપ્યા છે। તેમજ તાજિયામાં કાયદો અને વ્યવસ્થા કથળે તો તેની જવાબદારી આયોજકોની રહેશે તે અંગેની સૂચના પણ આપી। શાંતિપૂર્ણ માહોલની વચ્ચે તાજિયાની ઉજવણી કરવા પોલીસ વિભાગે આયોજકોને આહવાન કર્યું।